નખત્રાણાના નાની વિરાણીના આંગણવાડી કાર્યકર તેડાગર માટેની નિમણૂકમાં સ્થાનિક રહેવાસીઓના બદલે અન્ય ગામના તેડાગરની અરજી નિમણૂક સામે ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો હતો અને તટસ્થ તપાસ કરવા જણાવ્યું હતું. સ્થાનિકે રહેતા ન હોવા છતાં રહેવાસી દર્શાવી ખોટા આધારો રજૂ કર્યા હતા. નિમણૂક મેળવી હોવાનો આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. ગ્રામ પંચાયત સરપંચ, પ્રતિનિધિ સભ્યો, નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી સહિતને રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર તેડાગરની જાહેરાત વર્ષ 2025ને અનુસંધાને લોકોએ વિરાણી નાની મધ્ય સ્થાનિકના કાયમી રહેવાસી હોય તે અનુસંધાને અરજી કરી હતી. સ્થાનિક ઉમેદવારને પ્રથમ પસંદગી આપવાને બદલે અન્ય ગામના ઉમેદવારે અરજી કરી હતી. તેમના દ્વારા ખોટા આધારો ડોક્યુમેન્ટ ઉભો કરાયા હતા. ત્યારે યોગ્ય તપાસ કરીને તેઓની અરજીને રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ અંગે નખત્રાણા આઈસીડીએસ અને સીડીપીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મળનારી ગ્રીવિયન્સ મિટિંગમાં આ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. આજે રજૂઆત માટે આવ્યા હતા. જે નાની વિરાણી ગામે આંગણવાડી અને કાર્યકર તેડાગરની જે ભરતી હતી એમાં અન્ય ગામની યુવતીએ નાની વિરાણી ગામના આધાર પુરાવા રજૂ કરી અને ખોટી રીતે અરજી રજૂ કરી છે. જે ગામની સ્થાનિક દીકરીઓ જે ફોર્મ ભરેલા છે એમને અગ્રતા મળી નથી. સ્થાનિક અગ્રતા જે આ ભરતીમાં આપવામાં આવે એવો ઉલ્લેખ છે અરજીમાં, જે જાહેરાત બહાર પાડેલી છે એમાં, પણ એમને કંઈ યોગ્ય ન્યાય મળેલ નથી. તો આ બાબતે યોગ્ય તપાસ થાય અને આ ખોટા પુરાવા જ્યાં ત્યાંથી જે પણ વ્યક્તિએ રજૂ કર્યા હોય એના પર નિષ્પક્ષ તપાસ થાય આમાં અને યોગ્ય ન્યાય મળે એ રીતે અમે રજૂઆત કરેલી છે. નાયબ મામલતદારને અરજી આપેલી છે, નાયબ કલેક્ટરને પણ અરજી આપેલી અને આઈસીડીએસમાં પણ અમે અરજી આપેલી છે. આજે અમે જે ગામના સ્થાનિક લોકો છે આવ્યા છીએ. જો આમાં યોગ્ય તપાસ નહીં થાય તો આખું ગામ ભેગું મળીને હજી પણ આના પર વધુ કાર્યવાહી માટે ભેગા થશું. અમે ગામ નાની વિરાણીનો રહેવાસી અમે આજે બધા ગામજનો ભેગા થયા છે. અહીંયા અમારા સાથે ખોટો અન્યાય થયો છે. નાની વિરાણી ગામની આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં અમારી ગામની 4 થી 5 છોકરી ફોર્મ ભરેલા છે. અમે પહેલી પ્રાયોરિટી ગામની છે, એને કોઈ લાભ મળેલ નથી. અથવા બીજા ગામની કોઈ પણ બી છોકરી અહીંયા અમારા ગામમાં આવીને ફોર્મ ભરેલો છે એને એના ખોટા ડોક્યુમેન્ટને પુરાવા અહીંયા વહીવટી તંત્રમાં આપેલા છે. એમાં અમારા ગામની પ્રાયોરિટી મળી નથી. એના કારણે અમારે બધાને આવેદનપત્ર અહીંયા આપેલા છે. આજે અરજી કરેલી છે મામલતદાર સાહેબને, આઈસીડીઓ ઓફિસમાં, તાલુકા મામલતદાર સાહેબશ્રીને, બધા ગામજનોએ, નાયબ કલેક્ટરને અમે આહવાન કર્યું સાહેબને કે અમારે આ ન્યાય મળવો જોઈએ અને ખોટી અહીંયા ભરતીમાં સંડોવાયેલા છે એની તટસ્થ તપાસ થવી જોઈએ. ક્યાંથી એને પુરાવા મેળવ્યા છે, અમને ન્યાય મળવો જોઈએ. શું માંગ છે તમારી? હવે અમારે એક જ માંગ છે, પહેલી પ્રાયોરિટી અમારા સ્થાનિક જે બેન દીકરીઓ છે એને પહેલી ભરતીની નિમણૂક થવી જોઈએ. 12 ગામની શું કામ થાય છે અને ક્યાંથી એને પુરાવા ઉભા કર્યા છે અને કેવી રીતે એના પાસે પુરાવા આવ્યા છે એ અમારે તપાસ થવી જોઈએ. અને અમારી ગામની જ પહેલી માંગ છે કે અમારી છોકરી લાગવી જોઈએ. આ બાબતે તમે કોનું ધ્યાન દોર્યું? આમાં અમને એવું લાગે છે કે આમાં કોઈ પણ બી વહીવટી તંત્રની બેદરકારી પૂર્વક જ આ બધું ઉભું થયેલું છે. અમારી એક જ માંગ છે કે અમારી બેન દીકરીઓને ન્યાય મળવો જોઈએ.